સૌપ્રથમ જય સીતારામ, જય બજરંગબલી. મિત્રો, આવતી 14મી જાન્યુઆરીના દિવસે એટલે કે 14મી જાન્યુઆરી એટલે કે ભારતનો સૌથી મોટો તહેવાર એવો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. મિત્રો, સૌપ્રથમ તો દરેક નાના બાળકો, યુવાનોને તથા ભારતવાસીઓને હેપી ઉત્તરાયણ, આનંદમય ઉત્તરાયણ અને ખુશીઓથી ભરેલી આ તહેવાર રહે, ઉત્તરાયણનો તહેવાર રહે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું કેટલાક યુવાનો મોજ મસ્તીમાં ઉત્તરાયણના દિવસે પતંગો ઉડાવવામાં મોજ મસ્તીમાં ડૂબેલા યુવાનો તથા બાળકો અકસ્માતના ભોગ બને છે અને એ ખુશીનો માહોલ દુઃખમાં ફેરવાઈ જાય છે. એટલા માટે સ્પેશિયલી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને કહેવા માગું છું મિત્રો કે પતંગો ઉડાવતાની સાથે સાથે આપણી સેફટી રાખજો, બીજાનું ધ્યાન પણ રાખજો. આપણી દોરીના કારણે કોઈ પશુ પંખીઓ કપાઈ ન જાય એનું પણ ધ્યાન રાખજો મિત્રો. અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી, મોજ મસ્તીથી, ધૂમધામથી આ 2025નો ઉત્તરાયણ મકર સંક્રાંતિનો તહેવાર કરીએ, માણીએ એવી શુભકામના પાઠવું છું. તો મિત્રો, આ વિડીયો સ્પેશિયલી કેટલાક બાળકો તો પતંગ ઉડાવવા કરતાં પતંગ લૂંટવામાં વધારે મોજ અને મસ્તીની મજા માણે છે એવા બાળકોને હું કહું છું કે મિત્રો, જ્યારે પતંગ કપાઈને જાય ત્યારે પતંગને જોઈને નહીં ફાંકતા, પરંતુ આગળ પાછળ જોજો મિત્રો, અને પતંગને લૂંટીને મોજ મસ્તી માણજો, પરંતુ પોતે અકસ્માતનો ભોગ ન બને એવું ધ્યાન રાખજો. તેમજ કેટલાક યુવાનો છત ઉપર પતંગ ઉડાવે છે એવા યુવાનોને પણ કહું છું કે પતંગ ઉડાવતા મોજ મસ્તીમાં જે ડૂબેલા યુવાનો છત પરથી નીચે પટકે નહીં એવી ધ્યાન આપી દરેક યુવાનો અને દરેક મા બાપને હું મેસેજ મોકલું છું કે ઉત્તરાયણના દિવસે મોજ મસ્તી માણો, આનંદ કરો, ઉલ્લાસથી રહો અને કેટલીક કિકિયારી પણ કરો, પરંતુ સાથે સાથે થોડીક સેફટી રાખજો મિત્રો એવી હું આશા રાખું છું. બાકી તો ઉત્તરાયણની મોજ તો કંઈ અલગ જ થવું ભાઈ. ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ. એમાં કેટલીક પતંગોને લપેટવામાં મજા આવે તો કેટલીકને કાપવામાં પણ મજા આવે છે મિત્રો. એટલા માટે બધા મારા મિત્રોને હેપી ઉત્તરાયણ, મોજ મસ્તીથી ઉત્તરાયણ કરજો. અને મિત્રો, આ વિડીયો ખૂબ શેર કરજો જેથી કોઈક આપણા ભાઈઓ અને બાળકોને મદદગાર બને, હેલ્પફુલ બને એવી હું આશા રાખું છું. શેર કરો, આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો. અને સ્પેશિયલી આ યુવાનોને અને બાળકોને હેલ્પફુલ બને એટલા માટે જ વિડીયો ઉતારવામાં આવે છે મિત્રો. જય સીતારામ, જય બજરંગ બલી.